નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી મળેલા સમાચારથી। આંગણવાડીમાં આપવામાં આવતું ભોજન ફરી વિવાદમાં। પશુ પણ ન ખાય તેવી રોટલીઓ પીરસાઈ। રેલનગર વિસ્તારની 20 આંગણવાડીઓમાં નબળું ભોજન પીરસાયું। બળેલી રોટલી સાથે કાચો શીરો પીરસવામાં આવ્યો। નવા કોન્ટ્રાક્ટરે 5 દિવસમાં જ નબળું ભોજન પીરસવાનું શરૂ કર્યું। આંગણવાડીમાં ભોજનનો કોન્ટ્રાક્ટ પારસ એગ્રોને સોંપવામાં આવ્યો છે। કુપોષિત બાળકોને આ પ્રકારના ભોજનમાં ક્યાંથી મળે પોષણ તેવા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। રાજકોટમાં મનપા હસ્તક 365 આંગણવાડી છે। તો પશુ પણ ન ખાય તેવી રોટલી પીરસવામાં આવી રહી છે આંગણવાડીમાં। આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બળેલી રોટલી છે અને કાચો શીરો જે ભૂલકાઓને આપવામાં આવી રહ્યો છે આંગણવાડીમાં। રાજકોટથી આ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ પહેલા પણ અનેક અહેવાલ પ્રાપ્ત થયા છે કે જ્યાં આ જ પ્રકારનું નબળું ભોજન બાળકોને પીરસવામાં આવતું। રેલનગર વિસ્તારની 20 આંગણવાડીઓમાં નબળું ભોજન પીરસાયું તેવી સ્પષ્ટતા થઈ રહી છે। બળેલી રોટલી અને કાચો શીરો પીરસવામાં આવ્યો। નવા કોન્ટ્રાક્ટરે 5 દિવસમાં જ નબળું ભોજન પીરસવાનું શરૂ કર્યું, જેની તસવીરો સામે આવી અને હવે અનેક સવાલો આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અને આ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ ઊભા થઈ રહ્યા છે। આમ લોલમલોલ ક્યાં સુધી ચાલશે? અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, કોણ છે આની પાછળ જવાબદાર? ચોક્કસથી સમગ્ર બનાવ અંગે આપને માહિતગાર કરું તો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની હસ્તક 365 આંગણવાડીઓ આવેલી છે ને 365 આંગણવાડીઓ પૈકી રેલનગર વિસ્તારની અંદર 20 આંગણવાડી છે તે આવેલી છે કે જ્યાં ભૂલકાઓને આપવામાં આવતા ભોજન જે પશુ પણ ન ખાઈ શકે તે પ્રકારની હાલતમાં છે તે જોવા મળ્યું છે ને સમગ્ર મામલાના ફોટા છે તે હાલ ત્યારે વાયરલ થયા છે। ખાસ કરીને સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે ચેતન નંદાણી તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમના દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આંગણવાડીમાં અપાતા ફૂડની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી બાબતનું મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। કડક રોટલી અને કાચા શીરા અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવશે। બીજી તરફ જે ફોટા વાયરલ થયા છે તે અંગે જો આપણે માહિતગાર કરતો રાજકોટ મહાનગરપાલિકાની સંચાલિત તમામ આંગણવાડીઓમાં ગત 17 ઓગસ્ટમાં બાળકોને મેનુ મુજબ નાસ્તો આપવાનો નવો કોન્ટ્રાક્ટ છે તે પારસ એગ્રો નામની કંપનીને સોંપવામાં આવ્યો છે। આંગણવાડી સંચાલકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ શરૂ થયાના માત્ર 5 જ દિવસમાં પીરસવામાં આવતા ખોરાકની નબળી ગુણવત્તા હોવાનું છે તે સામે આવ્યું છે। શુક્રવારે બાળકોને આપવામાં આવતી રોટલી એટલે કે કડક અને ખૂબ જ ખરાબ હોવાના કારણે નાના ભૂલકાઓ છે ત્યાં રોટલી છે તે પચાવી તેમજ ચાવી શકતા ન હોવાનું છે તે સામે આવ્યું છે। ઉપરાંત બાળકોને અપાતો શીરો પણ કાચો હોવાની હાલ અત્યારે ફરિયાદ છે તે ઉઠી છે। બિલકુલ અંકિત, આ કોન્ટ્રાક્ટ કોના હસ્તક છે એવી કોઈ વિગતો આપની પાસે? જી, મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા હાલ એટલી જ માહિતી આપવામાં આવી છે કે પારસ એગ્રો નામની કંપની છે કે જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે આ કોન્ટ્રાક્ટ ધારક કોણ છે અને શું તેની મિલીભગત કોઈ અધિકારીઓ કે કોઈ પદાધિકારી કે પછી કોઈ પાર્ટીના નેતા સાથે છે કે કેમ તે બાબતે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે પ્રકારની ફરિયાદ મળી છે અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો છે તેના કારણે હવે મહાનગરપાલિકાનું જે નિંદ્રાધીન હાલતમાં રહેલું તંત્ર છે તે પણ સફાળું જાગી ઉઠ્યું છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બાબતનું મોનિટરિંગ કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। સાથોસાથ જે શુક્રવારના રોજ જે ભૂલકાઓને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે સંદર્ભે પણ તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। બિલકુલ અંકિત, કેટલો સમય થયો કોન્ટ્રાક્ટને? જી ચોક્કસથી હિના આપને જણાવું તો જે રીતે આંગણવાડીની જે મહિલા કર્મચારીઓ છે જે જણાવી રહી છે કે આ નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેને માત્ર 5 જ દિવસનો સમય થયો છે અને માત્ર 5 જ દિવસની અંદર જે કોન્ટ્રાક્ટ જે કંપનીને મળ્યો છે તેમના દ્વારા હલકી ગુણવત્તાનું જે ભોજન છે તે પીરસવાનું શરૂ કરવામાં આવ્યું છે। હિના, બિલકુલ, તમામ મહત્વની જાણકારી બદલ આભાર। તો અમે આપને જણાવી દઈએ કે હજુ 5 જ દિવસ થયા છે આ કોન્ટ્રાક્ટને અને કોન્ટ્રાક્ટરે પોતાનો અસલી રંગ દેખાડ્યો છે। ભૂલકાઓને બળેલી રોટલી અને કાચો શીરો પીરસવામાં આવ્યો છે। આમ લોલમલોલ ક્યાં સુધી ચાલશે તે સૌથી મોટો સવાલ છે અને ક્યાં છે આરોગ્ય વિભાગ તે પણ અહીંયા સૌથી મોટો સવાલ છે।
રાજકોટ મનપાના ફૂડ વિભાગે શહેરમાં ફરાળી પેટીસ અને ફરાળી ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ પર કાર્યવાહી કરી 47 એકમોની તપાસ દરમિયાન અંદાજે 50 કિલો અખાદ્ય વાસી જથ્થો નષ્ટ કરાયો 5 વેપારીઓને નોટિસ અપાઈ જ્યારે 4 ફરાળી ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા શ્રાવણ મહિનાની ખાસ ઝુંબેશ હેઠળ 4 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા જેમાં કુલ 5 પેઢીને સ્ટોરેજ લાયસન્સ હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી જય રામના ચાઇનીઝ એન્ડ પંજાબી હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ ઓમ સાઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ એન્જલ ચાઇનીઝ પંજાબી આ તમામ જે રેસ્ટોરન્ટ છે તેમને નોટિસ અપાઈ છે 4 રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે अन्य महत्वना समाचार भावनगरमांथी जिल्लामां चिरोड़ा गाममां 3 सिंहनी लटार जोवा मळी जेसરના चिरोड़ा गाममां मोडी रात्रे 3 सिंह शिकारनी शोधमां નીકળ્યા ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે 3 સિંહ લટાર મારતા સીસીટીવી વિડિયો ફૂટેજ વાયરલ થયા છે અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે જેસરના चिरोड़ा ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે નીતિન સ્થાનિક વિસ્તારમાં 3 સિંહની લટાર પૂરી અપડેટ ચોક્કસ કહી શકાય કે ભાવનગર જિલ્લામાં જેસર જે તાલુકો છે તે સિંહોની સાવજ એટલે કે સાવજની ભૂમિ છે એમ કહી શકાય આ કે સિંહોનું ઘર છે આ વિસ્તાર આ સિંહોનો ગઢ છે અને ત્યાં સિંહોની સંખ્યા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે એટલે ગઈકાલે મોડી રાત્રિના 3 સિંહો છે જે ચિરોડા ગામની શેરીઓમાં શિકારની શોધમાં નીકળ્યા હતા અને તેમના સ્થાનિક ઘરમાં લાગેલા સીસીટીવીમાં આ સિંહોના દ્રશ્યો છે તે લટાર મારતા કેદ થયા હતા અને જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સિંહોનું રહેણાંકીય આખો જે વિસ્તાર છે તે હોય છે પરંતુ ક્યારેક જ એવી ઘટનાઓ બનતી હોય છે કે સિંહ દ્વારા સામાન્ય હુમલાઓ થતા હોય છે પરંતુ વર્ષોથી એક ચોક્કસ કહી શકાય કે સિંહ છે તે ખેડૂતનો મિત્ર છે આમ લોકોને કોઈ એવી ઈજા પહોંચાડતો નથી અથવા તો કોઈ હાનિ પહોંચાડતો નથી એટલે સિંહોને અવારનવાર લટારના દ્રશ્યો થયા હોવા તે આ ગામ અને ગ્રામ્ય અને આજુબાજુના ગામોના વિસ્તારમાં જોવા મળતા હોય છે બિલકુલ આભાર સમાચારમાં વાત જૂનાગઢની કરીએ તો માળિયા હાટીનામાં દીપડો દેખાયો જૂની ઇમારતી અગાસી પર દીપડો ચડ્યો ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું દીપડાને પકડવા વન વિભાગની કવાયત તેજ અમે આપને જણાવી દઈએ જ્યાં ગામમાં સ્થાનિક વિસ્તારમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગની ટીમ હવે કાર્યરત થઈ છે અમે આપને જણાવી દઈએ કે જૂના ઘરની અગાસી પર આ દીપડો ચડી ગયો હતો તેવી તસવીરો પણ સામે આવી જેને લઈને રાત્રિ દરમિયાન લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પરંતુ વન વિભાગની ટીમ સતર્ક છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે અમાર પૂરી અપડેટ બિલકુલ માળિયાહાટીનામાં ફરી દીપડાની અવરજવર જોવા મળી છે અને ખાસ કરીને શહેરની વચ્ચે જે માળિયાહાટીનાનું જે શહેર છે ત્યાં વચ્ચે દીપડો આવી ચડ્યો છે એક જૂની ઇમારતની અંદર જે દીપડો છે તે જોવા મળ્યો હતો બીજી વખત આ દીપડો છે તે આવી ચડ્યો છે ખાસ કરીને થોડા દિવસ પહેલા પણ જે માળિયાહાટીના પાસે જે વોકળો જાય છે ત્યાં પણ દીપડો દેખાયો હતો અને તે સમયે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો આ ફરી દીપડો છે તે દેખાયો છે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે કારણ કે શહેરની અંદર દીપડો આવી જાય છે વન વિભાગ પાંજરા મૂકે છે પરંતુ થોડા દિવસ પહેલા 5 દિવસે દીપડો પકડાણો હતો જ્યારે ગઈકાલે ફરી પાંજરા મૂકવામાં આવ્યા છે હજુ સુધી દીપડો પકડાયો નથી પરંતુ દીપડો ક્યારે પકડાશે તે એક મુખ્ય સવાલ છે કારણ કે હવે શહેરી વિસ્તારની અંદર લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે લોકો છે તે જીવના જોખમે આ તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે હાલ આ દીપડાનો વિડીયો પણ સામે આવ્યો છે ને વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે જી બિલકુલ આભાર જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો
સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો. હવે આ વિડીયો પર ચર્ચાનો વિષય બન્યું છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. તો અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવી. એક તરફ ભાવનગરની એ તસવીર કે જ્યાં 3 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળી. બીજી તરફની અમે તસવીર આપને માળિયાહાટીનાની બતાવી રહ્યા છે કે જ્યાં જૂની ઇમારતી અગાસી ઉપર દીપડો ચડી ગયો હતો, જેની તસવીરો સામે આવી. તે બાદ વન વિભાગ સતર્ક બન્યું, લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. અને એક તરફ આ જે તસવીરો છે તે મેંદરણાની છે, કેનેડીપુર ગામની છે કે જ્યાં ગાયની હિંમતે સિંહને પીછેહટ કરવી પડી. સમાચાર સુરતમાંથી. ઉધના વિસ્તારમાં દશામાની વિસર્જન યાત્રા દરમિયાન કિન્નરની છેડતી થયાનો આક્ષેપ થતા મામલો ચર્ચામાં આવ્યો. ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન કેટલાક સ્થાનિક યુવકો દ્વારા કિન્નરની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સતત છેડતીથી ઉશ્કેરાયેલા કિન્નરે એક યુવકને પકડી લાફા ઝીંક્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં કિન્નર યુવકના વાળ પકડી તેને રોકતા અને ત્યારબાદ તેને 2 તમાચા મારતા જોવા મળે છે. ઘટનાને પગલે યાત્રામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ઘટનાને લઈ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. ધાર્મિક વિસર્જન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં મહિલાઓ તથા અન્ય લોકો સાથે ગેરવર્તન અને છેડતી રોકવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત અંગે ફરી ચર્ચા જગાવી છે. હાલ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. જીવલેણ દારૂ પાર્ટી. સમાચાર ભાવનગરમાંથી. ઝેરી દારૂકાંડમાં વધુ એકનું મોત થયું હોવાની વિગતો. ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 9 પર પહોંચ્યો. હાર્દિક કિલજીએ સરટી હોસ્પિટલમાં દમ તોડ્યો હોવાની વિગત છે. હાર્દિક હરીશભાઈ કિલજી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. ઝેરી દારૂ પીવાથી 61 લોકોને અસર થઈ. 37 દર્દીઓ હાલ સારવાર હેઠળ. હજુ પણ 3 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર છે. શહેરની અલગ અલગ 7 હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ. 14 જેટલા દર્દીની હાલત સુધારા પર. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા, જ્યારે 17 લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગત છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, નકલી દારૂએ વધુ એકનો જીવ લીધો છે અને મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે. ઓવરઓલ અપડેટ આપની પાસે શું છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં 61 થી વધુ લોકો છે તે આમાં અસરગ્રસ્ત થયા છે. આ જે ઝેરી દારૂ છે તેના કાંડને લઈને અસરગ્રસ્ત થયા છે. અને તેમાંથી ઓવરઓલ વાત કરીએ તો 17 લોકો છે તે હાલ સારવાર હેઠળ છે ને 18 છે તે પ્રાથમિકથી સામાન્ય સારવારની નીચે છે. ત્યારે ઓવરઓલ 17 જે લોકો છે તે સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, એટલે કે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 14 જેટલા લોકોની હાલત અત્યારે હાલ છે તે સુધારા ઉપર છે. અને ત્યારે ચોક્કસ કહી શકાય કે 3 લોકોની હાલત અતિ ક્રિટિકલ છે, એટલે કે ગંભીર છે. ત્યારે સત્તાવાર આંકડાની વાત કરીએ તો 9 લોકોના આ જે ઝેરી શરાબ પીવાના કારણે મોત થયા છે. જ્યારે આ બિન સત્તાવાર આંકડાની વાત કરીએ તો 10 લોકોના મોત છે તે સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ અંગે હજી પુષ્ટિ કરવામાં નથી આવી. ત્યારે ફરી આજે એક વ્યક્તિ છે જે હાર્દિક હરેશભાઈ ખિલજી જે ભાવનગરનો છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જી બિલકુલ. નીતિન, એ જણાવો કે જમીની સ્તરે પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ કહી શકાય કે પોલીસ દ્વારા જે એસએમસી ને જે તપાસ સોંપવામાં આવી છે અને ત્યારબાદ આ તપાસમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને એ ટીમો દ્વારા જે ઝડપાયેલા જે 13 આરોપીઓ છે તે 13 આરોપીઓની માહિતીના આધારે જિલ્લા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ક્યાં આ નકલી દારૂ છે તે પહોંચાડવામાં આવ્યો હતો. તે દારૂ છે તે પકડીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. અને હાલ આ દિશામાં હજી પોલીસ છે તે સતર્ક છે કે પોલીસે એવી અપીલ પણ કરી છે. સીટના જે એસપી આવ્યા હતા અયુબ ચાવડા, તેઓએ પણ અપીલ કરી છે કે જો કોઈ આ કેફી દ્રવ્ય
એનકેન પ્રકારે પણ પીધું હોય તો વિના સંકોચ કે પોતાના જીવનની સુરક્ષાને એટલે કે સ્વાસ્થ્યને લઈને પોતે એડમિટ થઈ જાય, પોલીસનો કે પ્રશાસકનો કોઈ ડર ન રાખે તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને પોલીસે QR કોડ પણ જાહેર કર્યો છે કે આ સ્કેન કરેલા QR કોડના કોઈ પણ આવા કેફીપીના હોય તો તે પીવા નહીં. જી બિલકુલ. નિતિન, એ જણાવો કે જે લોકો અત્યારે સારવાર હેઠળ છે એનો આંકડો સ્પષ્ટ જણાવો, અને કોઈ ટીમ તેમની દેખરેખ હેઠળ છે, મતલબ કોઈ ટીમ ત્યાં હાજર છે હોસ્પિટલોમાં કે જેમની નિગરાણીમાં સારવાર થઈ રહી છે? ચોક્કસ ભાવનગર શહેરની અલગ અલગ 7 હોસ્પિટલ સહિત જે સરકારી હોસ્પિટલ છે તેમાં આંકડાની વાત કરીએ તો 14 જેટલા જે દર્દીઓ છે તેની સુધારા પરની હાલત જણાય છે. 3ની હાલત છે એ ગંભીર એટલે કે ક્રિટિકલ જણાય છે. એટલે કુલ 17 લોકો છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ને બાકીના જે સામાન્ય જે હશે એકલ દોકલ તે પ્રાઇવેટમાં મતલબ પ્રશાસક ને પોલીસની બીકની હિસાબે સારવાર લઈ રહ્યા છે. બિલકુલ. નિતિન, થોડા સમય પહેલા ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટની ટીમ પણ આવી હતી, તો એ ટીમ હજુ પણ ત્યાં હાજર છે, એવી કોઈ વિગત? જી ચોક્કસ. હા, વાત કરીએ તો ટીમના માર્ગદર્શન નીચે જે ભાવનગર સરકારી હોસ્પિટલ છે તેમના ડોક્ટરો છે તેની સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દવાનો પ્રમાણમાં જે પૂરતા પ્રમાણમાં જથ્થો હતો તે પણ બોમ્બેથી મગાવી લેવામાં આવ્યો છે. એના સ્પેશિયલ પ્રકારના જે ઇન્જેક્શન હોય છે જેની આશરે 90,000 રૂપિયાની આસપાસની કિંમત હોય છે. અને આવા કોઈ પ્રકારની જે બીમારી જે દર્દીઓ છે આ કેપીપીનો બાદ પીધા પછીના દર્દીઓ તેને એવું ડોક્ટરના સૂત્રોમાંથી જાણવા મળે છે કે આવા 5 ઇન્જેક્શન તેને આપવામાં આવે છે અને ત્યારબાદ તેની જે ક્રિટિકલ કન્ડિશન છે તેમાંથી તે બહાર આવતો હોય છે. બિલકુલ. નિતિન, દારૂકાંડ થયા પછી અત્યાર સુધી બુટલેગરો ઉપર કઈ પ્રકારની તવાઈ કરવામાં આવી? ઓવરઓલ વાત કરીએ તો પોલીસ દ્વારા જેનો મુખ્ય સૂત્રધાર રહીશ છે અને ગૌતમ છે તેમની ટોળી સાથે 13 જણોને ઝડપી અને કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, અને કોર્ટે 14 દિનના રિમાન્ડ માંગણી સામે જે પહેલા જે જથ્થો હાજર કરવામાં આવ્યો હતો તેને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને ત્યારબાદ જે ગૌતમ સહિતના જે આરોપી છે તેના માટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને હાલ પોલીસ દ્વારા આ તમામ લોકો જે આ નકલી શરાબના કાંડમાં સંડોવાયેલા છે તેમની પૂછપરછ કરી રહી છે, અને કેટલા પ્રકારનો આ દારૂનો જથ્થો બનાવ્યો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કર્યો હતો તે અંગે પોલીસ કડીઓ મેળવીને ત્યાં છાપામારી શરૂ કરી દીધી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. ઝેરી દારૂકાંડ બાદ બુટલેગરો પર તવાઈ. રતનપુર બોર્ડર ઉપર વાહન ચેકિંગ કરાઈ રહ્યા છે. દારૂની હેરાફેરી રોકવા પોલીસે કાર્યવાહી. રતનપુર ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક તપાસ. પોલીસ દ્વારા નાના મોટા વાહનોમાં ભરેલા માલ સામાનની તપાસ કરાઈ રહી છે. શામળાજીની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી વર્ષે પકડાય છે કરોડોનો દારૂ. જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રતનપુર બોર્ડર પર હાલ પોલીસની ટીમો કાર્યરત છે. તમામ વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઝેરી દારૂકાંડ બાદ સમગ્ર રાજ્યમાં હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. જે કરોડોનો દારૂ ઘુસાડવામાં આવે છે તમામ સ્થળો ઉપર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. સમાચારમાં આગળ વધીએ તો સાબરકાંઠા પોલીસે બાળ તસ્કરી કૌભાંડમાં તપાસ તેજ કરી. પોશીના વિસ્તારમાંથી 1 માસની બાળકી મળતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે બાળકોને 1 થી 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા અને કવિતા જાદવ કથિત રીતે બાળકોનું વેચાણ મહારાષ્ટ્રના નૂરી હારૂન શેખને કરતી હતી. અને ત્યારબાદ નૂરી હારૂન શેખ કોલ્હાપુરના મુન્ના નામના વ્યક્તિ મારફતે બાળકોનું વેચાણ કરતો હોવાની વિગતો છે. પોલીસે બાળકોના ખરીદદાર અને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી. હાલ પોલીસની ટીમ આરોપીને સાથે રાખી મુંબઈમાં તપાસ કરી રહી છે અને સમગ્ર નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે. અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે. કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એ
એણે આગળ નૂરી નામની એક કિસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો જે મૂળ કોલ્હાપુરનો છે એને આપેલા છે. સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે. સમાચાર સુરતમાંથી કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ. કિમ 4 રસ્તા પાસે નેશનલ હાઈવે પર હોટલ પાછળ ચાલતા કેમિકલ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી 3 આરોપીને ઝડપી પાડ્યા. હજીરા વિસ્તારની એક કંપનીમાંથી ટોલ્યુઇન કેમિકલ ભરી અંકલેશ્વર જતા ટેન્કરોમાંથી ટેન્કર ચાલકોની મિલીભગતથી કેમિકલ ચોરી કરવામાં આવતું. પોલીસે 600 લીટર ચોરીનું કેમિકલ, 2 ટેન્કર અને એક ટેમ્પો સહિત અંદાજે 1,16,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુરેશ ખટીકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ. પોલીસે નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરાઈ છે. એક ટેન્કર છે ઊભું રાખીને આમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી જેનું નામ છે ટોલિન. આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3 એમને પકડવામાં આવેલા છે. સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1,16,00,000નો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. એની સાથે સાથે 2 ટેન્કર અને એક છોટા હાથી ટેમ્પો છે એને પણ સીઝ કરવામાં આવેલો છે. એવું છે આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં હાલ બીએનએસની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અને આ જે આરોપીઓ છે એને એરેસ્ટ કરીને એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર છે એ લોન્ચ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. શંકર ચૌધરીએ ગણપતિજીના દર્શન બાદ મા અંબાના દર્શન કરી માતાજીના ચરણોમાં નતમસ્તક થયા. પૂજારીએ માતાજીની ચુંદડી અર્પણ કરી આશીર્વાદ આપ્યા. અંબાજીમાં ચાલી રહેલા અમદાવાદના ભાજપના અભ્યાસ વર્ગમાં હાજરી આપવા પહોંચેલા શંકર ચૌધરીએ આ મુલાકાત દરમિયાન મા અંબાના દર્શનનો પણ લહાવો લીધો. તો ભાજપના અભ્યાસ વર્ગમાં હાજરી આપવા પહોંચ્યા હતા કે જ્યાં માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું જેની તસવીરો સામે આવી. શંકર ચૌધરી અંબાજી પહોંચ્યા, માના દર્શન કરી આશીર્વાદ લીધા. સમાચારમાં વાત હવે વલસાડની કરીએ તો ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા 2 તસ્કરો આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા. બંને તસ્કરોએ બીજે જ્વેલર્સના શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો. જો કે આસપાસના લોકોની શંકા જતા તેમણે દુકાનનું શટર બહારથી બંધ કરી દીધું, જેના કારણે બંને તસ્કરો અંદરથી જ ફસાઈ ગયા. બહાર લોકોની ભીડ એકઠી થતા તસ્કરો ગભરાઈ ગયા અને મદદ માટે 112 નંબર પર પોલીસે ફોન કર્યો. માહિતી મળતા ઉમરગામ પોલીસ ગણતરીની મિનિટોમાં જ્વેલર્સની દુકાને પહોંચી હતી અને બંને તસ્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢી અટકાયત કરી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના તેમજ ચોરી કરવા માટે લાવવામાં આવેલા સાધનો જપ્ત કર્યા. જ્વેલર્સની દુકાનમાં આ બંને ચોરો શટરને તોડી અને દુકાનની અંદર ચોરી કરવા માટે ઘૂસેલા હતા. દરમિયાન આજુબાજુના લોકોને અવાજથી ખબર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયેલા. આ આરોપી પણ લોકોના ટોળા જોઈને ગભરાઈ ગયેલા. આરોપીએ પણ પોલીસનો 112 ઉપર સંપર્ક કરેલો. આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. સમાચારમાં આગળ વધીએ. સમાચાર આણંદમાંથી ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી. મહંતના નિધનથી ઉમરેઠ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સંતરામ મંદિરની મુખ્ય ગાદી સ્થાનમાં શોકનો માહોલ. ગણેશદાસજી મહારાજ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા. ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે તેમણે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોમાં પણ આગવું યોગદાન આપ્યું હતું. સંતરામ મંદિર સાથે સંકળાયેલી વિવિધ સેવાકીય સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા હતા. પદયાત્રી સેવા ટ્રસ્ટ, સંતરામ ગૌશાળા અને સંતરામ છાત્રાલયની સેવાકીય કામગીરી સાથે પણ તેમનું જોડાણ રહ્યું હતું. મહંતના નિધનથી ભક્તો અનુયાયીઓમાં શોકની લાગણી છે. ભક્તો દ્વારા મહંતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.